હાલત થઈ ગઈ ખરાબ. આ ઉદ્યોગપતિના કોઈ વાહન લાઈનમાં ઉભો ખેડૂત દીકરો કે બતાવો. આ ઉદ્યોગપતિના વાહન એમની ભરે છે જ્યારે પોતે ઉદ્યોગપતિ બંધ થયો અને ખેડૂતો જો મરી ગયા લાઈનમાં ઉભી. જો આ લાઈન જો સરકારને કોઈ ખેડૂત આવું જો મરી ગયા ગામ જો આ બધાની હાલત અત્યારે આવી જ છે. આમ મરી ગયા. આ ભૂખાય નહીં તરહાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા મારા મિત્રો? મજામાં જ ને? મજામાં જ હશે. તો આપણે જવાનું હોય પેટ્રોલ પંપે ડીઝલ ભરાવા. તો જોઈએ હવે આપણે આગળ છે ને આ કેલબો છે ને આપણે ભરાવાનું છે. હવે કેલબામાં આપણે કેટલું ડીઝલ દે તો કેલબો લઈને નીકળી જાય. હવે તો હું ને મારો મિત્ર જો ડીઝલ લેવા નીકળી ગયા છે. જો આ કેલબો લઈ લીધો છે ને હું એના આગળ પૈસા લઈ લો. આગળ રાખીને કાંઈ છે નહીં ભૂમમાં. તો જોઈએ હવે તો કયો કાકર. તો ફાઇનલી મિત્રો દુકાનનો સત્ર પાડીને જો નીકળી ગયા હું મારો મિત્રો ડીઝલ ભરવા. કે ડીઝલની આટલી તંગી છે ને અમારે રાતને દી હે ને ડીઝલ જ ગોટી હોય. તો જોઈએ હવે જાય પેટ્રોલ પંપે દે કે નહીં. ક્યાં પેટ્રોલ પંપે જવાનું છે આપણે? તો ફાઇનલી મિત્રો હું મારા મિત્રો છે ને ગાડી લઈને નીકળી ગયા છે પેટ્રોલ પંપે ડીઝલ ભરાવા. ડીઝલ ભરાવા જાય છે ત્યાં જેમ જોઈએ આપણે ડીઝલ કેટલાનું દે, 1000નું દે, 500નું દે, 2000નું દે. પછી જોઈએ હવે ત્યાં જઈને. તો ફાઇનલી મિત્રો આપણે હિન્દુસ્તાનના HP પંપ આગળ ડીઝલ ભરાવા મૂકી દઈએ ને લાઈન કવરી છે. જોઈએ આપણે તો હવે જોતા ડીઝલ ભરાવાની પટલી લાઈનના ખેરૂનો થયો અહીં વિકાસ. ટાંકો અહીંયા ઠલવાય છે ડીઝલનો. જોવું ત્યાં ખેરૂ જઈ કેટલા બધા આવી ગયા. જો ટાંકા ને બેરલ નહીં જો ગાડીઓમાં ડીઝલ જ ભરાવાનું હે. ત્યાં સંજય ડીઝલ ભરાવા આવી ગયું. તો ફાઇનલી મીઠું અહીંયા તો આપણે ડીઝલ જઈરું નહીં. જોવા ટાંકોમાં ખાલી થાય છે HPને પણ આમાં કોઈ ખેરૂને ડીઝલ દેતા નથી. આ ખેરૂ એની માને ડીઝલથી જ પરેશાન છે. આ બધા અહીંથી માલ લઈને જોઈ લે બધા. તો ફાઇનલી મીઠું અમને ડીઝલ જઈરું નહીં. જો ટ્રેક્ટરોની હાર થઈ ગયા અહીંથી માલ લઈને. તો હવે અમે પાછા જાય છે દુકાને. જોઈએ પાછું ડીઝલ અમને કંઈ જડીએ. હવે બીજા પંપે ફાફા મારી. ફાઇનલી મિત્રો હું મારા મિત્ર પાછા જઈ બેની દુકાન રહી ગઈ. ડીઝલ તો અમને ભરી ના દીધું. આ દુકાને કાંકતા ધંધો કરીને આમને ભૂખ ભેગા થાવ એકતા ભૂખ ભેગા થઈ ગયા ડીઝલમાં. હે રાતને ડીઝલ જ ગોતી. બીજું કંઈ કામ અમે કરતા જો ડબલા લઈ લીધા. ખેતરમાં પછી હાથી આખ્યું કેવાથી અમે ડીઝલ જો અમને નહીં જરે. તો ફાઇનલી મિત્રો હું મારો મિત્રો જાય છે પેટ્રોલ ભરાવો છે. તઈને તો વારો આવ્યો નહીં થઈ ના પાડતી હતી પેટ્રોલ પંપ. હવે આપણે જઈએ બીજા પંપે. હું મારા ભાઈબંધને કહ્યું તને કહું કે હાલ આપણે જાય કે પેટ્રોલ ડીઝલ થઈ ગયું ને તો આપણે ક્યાંય નથી ગાડીમાં ભરાવાનું છે. તો જો આ ભાઈ છે ને બેઠો બેઠો એ COC રમે જોઈ લ્યો. રમે ને બાકી જો હે ને COCમાં અટેક કરે છે. કહ્યું તને કહું કે હાલ આપણે પેટ્રોલ ડીઝલ ભરાઈ આવી ગાડીમાં. તો કે ના હું 2 અટેક કરી 2 અટેક જઈને હે ને COCનો રહુરિયો. તો ફાઇનલી મિત્રો હું મારો મિત્રો જો ડીઝલ ભરાવા પેટ્રોલ ભરાવા ટંકી ફૂલ કરાવવા જાય છે. જો પેટ્રોલ પંપે જોઈએ જરાય કે નહીં. હવે તો ગાઈસ જો આપણે ગામડાનો રસ્તો કેમ છે ખાટા ખંભાઈ આવું રોડ ક્યાંય બનાવેલો ફૂલ ફરતા આવે. આમાં 4 વ્હીલ હોય ને તો કામ કરે. ફાઇનલી મિત્રો આપણે હાઈવે ઉપર પહોંચ્યા છે. થોડીક વારમાં જ આપણા ભાઈ જો ડીઝલ લેવા જાય છે ત્યાં ડીઝલ ગયા. ડીઝલની એટલી બાપા મારી છે ને અત્યારે. પેટ્રોલ ડીઝલની ફૂલ બાપા મારી છે. એમાં બધા કહે ભાઈ પેટ્રોલ ક્યાંય જરશે. માણસ કંપનીમાં જઈને ડબલા ભેગા રાખે ભાઈ. તો કાંઈ સાહેબ નયારાનો પંપ છે જો છે ને અહીંયા બંધ રાખી દીધા. આ પેટ્રોલ ડીઝલની મતલી બાવી ડબલા લઈને રાખી ગામમાં જો છે ને નયારાનો પંપ છે બંધ. હવે આપણે જવાનું છે બીજા પંપે. અહીંથી ચોકનો નજારો કેમ છે જવા દો. મહારાજના ઘોઘરા બંધ અને ઘોઘરા ખાસ. મહારાજના ઘોઘરા હવા ભૂકી ગયા હાઈવે ઉપર. હવે અહીંયા જોઈ પેટ્રોલ ડીઝલ કેટલું ફ્રી આપણે. હવે જો ગાડીઓ તો આવે છે પેટ્રોલ ડીઝલની. જો ભાઈ તો ભરીને આવે. અમારો શું થાય હવે? ખોડી જાય છે. ખોડી જાય એની માથે.
ફાઇનલી ગેસ આપણે જે પેટ્રોલ પંપ પર પૂગી ગયા છે ને ડીઝલ દેતા નથી આપણે. હવે આપણે પેટ્રોલ ભરાવાનું છે. પેટ્રોલ કેટલું દે હવે જોઈએ પછી હવે આપણે. તો ફાઇનલી મિત્રો આપણે પેટ્રોલ નકર ડીઝલ તો કોઈ દીધું નહીં આ પંપમાંથી. અમે એને આમને ધક્કા જ ખાઈ કાંઈ નહીં. તો આ બધી ગાડી એમને કોઈ પાછા આવે છે ને દુકાને જાય છે. પેટ્રોલ ડીઝલ તો દેતા નથી. આ બહુ ભાઈ દિક્કત છે. જો આ બધા ખટારાવાળા છે એમને બધા પેટ્રોલ ડીઝલના કામ જ બધા બહુ એમને દિક્કત છે ભાઈ. પાછા હવે ઘર તરફ જાય હવે બીજું શું કરી. પેટ્રોલ ડીઝલ તો દેતા નથી. ફાઇનલી મિત્રો જો આપણે હે ને આની વાહે હે ને 2 ફૂટા ખાલી કરી નાખ્યા ડીઝલમાં. તો આપણે ક્યાંય હે ને ડીઝલ આ જયું નથી. જો આમને બધા ડબલા ફેરવીને મોજ કરી રખડીને પાછા આપણે દુકાન આગળ પૂગી ગયા આમને. ફાઇનલી મિત્રો ભાઈ આ ભાઈને ગાડીમાં પેટ્રોલ છે નહીં તો ભાઈ જો સાયકલ લઈને ઘૂમરા મારે. આ આવી પરિસ્થિતિ બધાને આવી ગઈ જો છે ને. આ ભાઈ ભરે છે સાયકલમાં હવા ભરે છે. ભરાઈ ગઈ ને ભાઈ બને હવા. આ પેટ્રોલ ગાડીમાં હાંકવાનું છે ને સાયકલ ઉપર આવી ગયા. સાયકલ જેવો જમાનો આવી ગયો આપણે. તો ફાઇનલી મિત્રો જો કાલે ટ્રેક્ટર આપણે ડીઝલ ભરાવા ગયા. આજે આપણે ટ્રેક્ટર લઈને ડીઝલ ભરાવા છે. કેટલું ડીઝલ છે જોઈ લે. આમ ખેડૂત ટ્રેક્ટરની લાઈન છે. ખેડૂતનો ફૂલ વિકાસ છે જોઈ લે. કેમ છે બધા ટ્રેક્ટર વાહે લાઈન પડી આમ ટ્રેક્ટરોની જોઈએ. આગળ 10-15 ટ્રેક્ટરો છે આપણે કલાક તનના ઊભા છે. આ ભાઈ છે ને ડીઝલ ભરીને નીકળી ગયા. કલાક તનના ઊભા માન વારો આવ્યો. ફાઇનલી મિત્રો ટ્રેક્ટર આપણું ચાલુ થઈ ગયું જવા દઈશું આપણે. હવે સનેરામ જાય દિનેશભાઈ. બસ કલાકે વારો આવે આમાં આપણે. હા સનેરામ ડીઝલ ભરાઈ ગયું ભાઈ. તો ફાઇનલી ગેસ એમાં ટ્રાફિક તો જો ડીઝલ ભરાવાનું જો કેટલી બધી ટ્રાફિક છે. 4 વ્હીલર ખતરા ટ્રેક્ટરની તો લાઈન છૂટી છે ડીઝલ ભરવાનું. જો વાહે આમને ટ્રેક્ટરોની જ લાઈન છે. આમ ક્યાંય લગીને લાઈન છે. આમાં કલાકે અમને ડીઝલનો વારો આવે ભાઈ. આ ખેડૂતનો ફૂલ વિકાસ થયો અત્યારે. એક કલાકે અમને હેને ડીઝલ દે છે. એ કલાક લાઈનમાં એ પાછું 1000નું ડીઝલ દે અમને. જાજુ નથી દેતા. તો ફાઇનલી મિત્રો થોડી ઘણી લાઈન આગળ આવેલી છે ને આપણી આગળ 5-7 ટ્રેક્ટરો છે ને જોઈ લો. ઓલી બાજુ ટ્રેક્ટરની લાઈન પડી છે ને થોડા સમય પછી આપણો છે ને ટ્રેક્ટરમાં ડીઝલ ભરાવાનો વારો આવી જશે. તો જોઈએ હવે કેટલીક વાર લાગે આપણે. ફાઇનલી મિત્રો જો આપણો વારો 2 ટ્રેક્ટર પછી છે ને જો ટ્રાફિક કેટલી છે. 4 એકમ ટ્રાફિક જ છે જો છે ને બાકી 4 એકમ માણસ જ ઉઠી ગયા બાજુ પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે. જો વાહે હવે એક બ્લોગર ઊભો હોય એ વિડીયો ઉતારે છે. હવે જોઈએ આપણો વારો કંઈ આવે. કલાક તના તો ઊભા હોય આમનામાં. તો ફાઇનલી મિત્રો આપણે 1000નું ડીઝલ નાખી દીધું ને વળી પાછા અહીં હટવાના છે. જો આ બાજુમાં ખટારાની લાઈન જો આમનામ છે 4 એકમ છે. હવે તો આપણે નીકળી રોડ તરફ અહીંથી જગ્યા મળે ને કંઈ હવે નીકળી બાકી પેક જ છે. ફૂલ ટ્રાફિક છે ભાઈ ડીઝલ પેટ્રોલ ભરાવવા માટે. બેફામ ટ્રાફિક છે. તો ફાઇનલી મિત્રો આપણે ટ્રેક્ટર લઈને પાછા ઘર તરફ નીકળી ગયા અને જોવા આટલી બધી ટ્રાફિક હતી. 2 કલાકે વાર આવી ગયું. હવે આમાં ખેડૂતની શું પરેશાની થાય અત્યારે. હાલ કેવી થાય ખેડૂત 2 કલાકે માંડ 1000નું ડીઝલ આપણે નાખી દીધું. તો ફાઇનલી મિત્રો આપણે પૂકી ગયા બીજા પંપે. જોઈ લો કિસાનની લાઈન કેમ છે ટ્રેક્ટરની. બેફામ લાઈન પડી છે કેમ છે બાકી 4 એકમ લાઈન જ છે આમ ટ્રેક્ટરની. સનેરા ટ્રેક્ટર તો આ ભાઈ ટ્રેક્ટરો આવે જ છે. તો ભીનભાઈ લઈને આવે છે ને વળી પાછું ચાલુ થઈ ગયું હોય ખટારો. મેં ભરતાને ફોન કર્યો હતો. મેં ભરતાને ફોન કર્યો હતો. હું પૂછ્યો જ છું. હલો હવે ટ્રેક્ટર લઈને પછી પાછા નીકળી જાય. તો ફાઇનલી મિત્રો આપણે બીજા પંપે પેટ્રોલ ભરાવા પૂગી ગયા છે. જોઈ લો પેટ્રોલની લાઈન કવરી છે બાકીની. આમનામાં ખેડૂની દશા આમનામ જ પાઇપ ફીટાઈ ગઈ છે. જોઉં ને બાકી વાંહે ટ્રેક્ટરો ફોરીને થપ્પો પડ્યો આપણે આગળ પાછળ લાઈન થઈ ગઈ ટ્રેક્ટરોની. આમાં ખેડૂ કરે તો કરે શું હવે મરે તો થાય શું હવે. જો એક ટ્રેક્ટર લઈને મારા કાકા આવે છે લાઈનમાં. જો આવે જ છે. જો આ ખેડૂને બિચારાને ક્યાંય નથી રાખ્યું. આમથી આમ ને આમથી આમ. જો આ લાઈનમાં જાય ટ્રેક્ટર હવે પાછળ તો જાય ને લાઈનમાં ટ્રેક્ટર તો ફરી વાહ થપ્પો લગાડી દે. જો ફોરવીલને થપ્પો મારી ગયો આગળ પાછળ. જો છે ને જો છે ને ક્યાંય લગીને થપ્પો હોય આમને છે ને બાકી. ભાઈ વાંચી જરી ગયું હતું ને તમને. તો આ બધા ભાઈ ડીઝલ ભરાવા દુકાન લાઈન ઉભી જોઈ લો ક્યાંય લગીને લાઈન છે આ ડીઝલની. આ ખેડૂતનો વિકાસ ફૂલ ગાંડો થયો જોઈ લો ક્યાં લગીને લાઈન છે જોયું ને. હાલત થઈ ગઈ ખરાબ. આ ઉદ્યોગપતિના કોઈ વાહન લાઈનમાં તો ખેડૂત મિત્રો કે બતાવો. આ ઉદ્યોગપતિના વાહન એમની ભરે છે જ્યારે કોઈ ઉદ્યોગપતિ બંધ થયો અને ખેડૂત જો બની ગયા લાઈનમાં ઉભી. જો આ લાઈન જો આ સરકારને કોઈ ખેડૂત હમું જો મરી ગયા. જો આમ જો આ બધાની હાલત અત્યારે આવી જ છે. આમ મરી ગયા. આ ભૂખાય નહીં તરહાય.
આ ભાઈબંધ ચેનલનું નામ પૂછતો હતો વિશાલ નકુમ હે 48 47 અહીંયા એક ભાઈબંધ સનેરો લઈને આવી ગયા બધા બોલે મારી જાન ડીઝલ બોલે છે આ ભાઈબંધ જો સનેરો લઈને આવે છે ડીઝલ બોલે ભાઈ આ ચારી પંપ તો ફાઇનલી મિત્રો નયારા પેટ્રોલ પંપ વાળા વયા ગયા જમવા અમે ભૂખાય નહીં તરહાય નહીં એમને જ્યાં રોડ કાંઠે ઊભા ટ્રેક્ટરમાં બે જોઈ ગયા ઊભા ને અમે રોડમાં રોડ કાંઠે તરહા નહીં ભૂખા નહીં લગભગ જો કેટલા વાગી ગયા ખબર છે જોઈ લ્યો 2:57 થઈ ટાઈમ જોઈ લ્યો 2:17 થઈ છે સોરી તો અમે ખાધું નથી પીધું નથી તો અમે ડીઝલની લાઈનમાં ઊભા ખેડૂતની દશા છે ને આવી થયા વિકાસ એટલો બધો ખેડૂતનો ગાંડો થયો જોઈ લ્યો છે ને બાકી પેટ્રોલ પંપ પાસે ટાઈમ છે જમવા વયા ગયા ને અમે તો ક્યાંય નથી ગયા અમે તો એમનું તરહાન ભૂખા બેઠા છે રોડ કાંઠે આમને મિત્ર આ ભાઈ છે ને કલાક તનનો ઊભો હોય ડીઝલ પર જો એનો સનેરોમાં પડ્યો છે ને સનેરો હવે અહીંયા વારો નથી જમવા વયા ગયા અમે ભૂખાય નહીં તરહાય નહીં એમને જ્યાં પીપરા અહીંયા બેઠા જ્યાં બધા છે ને બાકી જો આમ બધા ટ્રેક્ટરની લાઈન છે હવે આ ડીઝલ ભરતીએ તો ઘર ભેગા થાય છે આ 2 દીથરના ડીઝલની વાહે હળિયું કાઢી તો ફાઇનલી મિત્રો આપણે જ્યાં સોરા પીવા ઊભી ગયા જો આ બધા આ પીએન સોરા ભાઈબંધ સોરા બનાવે પેટ્રોલ પંપની સામે જો મસ્તીની સોરા બનાવે ભાઈ જે લીંબુ નીચે આવી જાય તો પી જોઈએ સોરા પીને પછી ડીઝલનો વારો આવે કે નહીં ગાઈસ વિડીયો પસંદ આવ્યો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલ્યા મહિલા એક બીજા વિડીયોમાં